ટ્યુશન કલ્ચર જે છે ને એને માર્ક્સવાદી કરી દીધા છે ને વાલીઓને એવા વિચારતા કરી દીધા માર્ક્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. School is a second home for a child. It cannot be like a look of a corporate houses. નમસ્કાર. અત્યારે રાજકોટમાં છીએ. કે.એન. રાવ સ્કૂલના એજ્યુકેશન ડિરેક્ટર છે મિતાબા જાડેજા છે અને અશ્વિનભાઈ પટેલ છે. જ્યારે સંસ્થાની શરૂઆત થઈ ત્યારે 40 સ્ટુડન્ટ હતા અને અત્યારે 1200 સ્ટુડન્ટ થઈ ગયા છે. કેટલી મહેનત કરવી પડી? મહેનતનો તો કોઈ પર્યાય છે નહીં, રાઈટ? બટ હા, ઇટ વોઝ એન્જોયેબલ. કોઈ પણ સ્કૂલ હોય એની પણ એ રિસ્પોન્સિબિલિટી છે કે યુ હેવ ટુ એન્શ્યોર દેટ ધેર ઇઝ અ ટીચર નોટ શુડ બી ઓનલી ઇન્સ્ટ્રક્ટર. દરેક બાળકને પ્રેમથી પહેલાં જીતી લેવું પછી શીખવાડવું. શિક્ષણનો ભાવ બાળક પ્રત્યેનો પ્રેમ ના હોય ત્યાં સુધી શિક્ષણ નથી થવાનું. એજ્યુકેશન, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ નોલેજ, આ બધામાં આમ જોવા જઈએ તો દેર આર અ ડિફરન્સ. કે બાળકને હું ભણતા શીખવાડી દઉં તો એ ભણી લેશે, પણ કેમ ભણવું એ મારે શીખવાડવાનું છે. સ્ટુડન્ટે કેવી રીતે કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. How we are going to deal with the children, whether it's integrating AI, integrating technology. વોટ ઇઝ મેમ કોર વિઝન ઓફ કે.એન. રાવ? નમસ્કાર. અત્યારે રાજકોટમાં છીએ અને હું કે.એન. રાવ સ્કૂલની અંદર બેઠો છું. ઘણા બધા લોકોના સવાલો છે કે ભાઈ એજ્યુકેશન સિસ્ટમ વર્ષો પછી કેટલી બદલાઈ છે, બદલાતી એજ્યુકેશન સિસ્ટમમાં સ્ટુડન્ટ એની સાથે કેટલા મર્જ થયા છે અને એજ્યુકેશન સિસ્ટમની અંદર કઈ શાળામાં પ્રવેશ લેવો, કઈ શાળાનું કેવું એજ્યુકેશન લેવલ છે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે મોટાભાગે વાલીઓને પણ ઘણી બધી મૂંઝવણ હોય છે કે કેવી શાળાના અંદર પ્રવેશ લેવાથી એમના બાળકો વધુને વધુ ગ્રોથ કરી શકે. તો સવાલો ઘણા બધા છે અને સૌથી મોટો સવાલ એ છે કે બદલાતી શિક્ષણ નીતિની સાથે સ્કૂલિંગ એજ્યુકેશન કેટલું બદલાયું છે. તો ઘણા બધા સવાલો છે અને આ સવાલોના જવાબ આપવા માટે મારી સાથે બે ગેસ્ટ અત્યારે ઉપસ્થિત છે. કે.એન. રાવ સ્કૂલના એજ્યુકેશન ડિરેક્ટર છે મિતાબા જાડેજા છે અને અશ્વિનભાઈ પટેલ છે, જે વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા છે અને ખૂબ ગ્રાઉન્ડ લેવલે એમણે એજ્યુકેશનમાં કામ કર્યું છે. તો બોથ ઓફ યુ વેલકમ. સૌથી પહેલાં તો થેન્ક યુ. મને સૌથી પહેલો સવાલ તો એ થાય છે કે આટલા બધા વર્ષોથી આપ જોડાયેલા છો, તો વાય કે.એન. રાવ? કે.એન. રાવ પહેલેથી જ સાવ જુદી પ્રકારનું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એકેડેમિક્સ સાથે સાથે હોલિસ્ટિક ડેવલપમેન્ટ છે ને, દેટ બિકમ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અને ખાસ કરીને જ્યારે સ્કૂલ શરૂ કરી હતી ત્યારે ગર્લ્સ માટેની જ શરૂ કરી હતી. અને અમે એવું માનતા હતા કે ભાઈ ગર્લ્સનું જ્યારે એજ્યુકેશન હોય તો એક દીકરી જો સારી ભણેલી હોય, સંસ્કારી હોય તો આખું કુટુંબ તારે, અને એક દીકરી જો થોડુંક નબળી હોય તો આખું કુટુંબને પાડી શકે. તો એ વિચારધારાથી એક સારી ગર્લ્સ માટેનું એવું એજ્યુકેશન આપવાની કોશિશ છે કે જ્યાં દીકરી ધારે તો આઈએએસ બનવું હોય તો આઈએએસ બની શકે, એન્જિનિયર બનવું હોય તો એન્જિનિયર બની શકે, પણ સાથે સાથે સંસ્કાર લઈને, તો જેથી કરીને કુટુંબને પણ સારી રીતે સાચવી શકે. ઓકે. મેં વાંચ્યું કે જ્યારે સંસ્થાની શરૂઆત થઈ ત્યારે 40 સ્ટુડન્ટ હતા અને અત્યારે 1200 સ્ટુડન્ટ થઈ ગયા છે અને તમે આખી જર્નીના સાક્ષી રહ્યા છો. તો એઝ પર યોર એક્સપિરિયન્સ, જર્ની વોઝ ડિફિકલ્ટ ઓર ઇઝી? કેટલી મહેનત કરવી પડી? મહેનતનો તો કોઈ પર્યાય છે નહીં, રાઈટ? બટ હા, ઇટ વોઝ એન્જોયેબલ. It was engaging. It was a wonderful experience to see an institute grow. એક બાળક નાનેથી મોટું થાય ને એ જોવાની એક મજા જ કંઈ ઓર છે. એની અંદર બધી જ તકલીફો આવે પણ એ પણ મજા છે, એ પણ મેમરીઝ છે. વી લર્ન ફ્રોમ દેટ, વી અપસ્કેલ, વી અપગ્રો, વી લર્ન, અનલર્ન એન્ડ રીલર્ન, રાઈટ? ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇન દેટ. આ સંસ્થાનો પણ એવો જ ગ્રાફ રહ્યો છે. 40 બાળકો સાથે, લિમિટેડ રિસોર્સિસ સાથે, પણ બહુ જ સારો મેનેજમેન્ટનો સપોર્ટ કે જે કંઈ અમારે નવું કરવું છે આગળ બાળકો માટે એને પૂરેપૂરું હા કરો, અમે તમારી સાથે છીએ. સો વી આર એબલ ટુ ડૂ ધીસ એન્ડ વી હેવ બીન ઓલવેઝ leading with the visionary leaders, working with the visionary leaders, progressive mindset કે બાળકો માટે કંઈક સારું આપવું છે.
યોગદાન ન કહી શકું એ લોકોનું હું એક કહું ને પૂજા સ્વરૂપે આ સંસ્થા એમને શરૂ કરી અને એના માટે અમે થેન્કફુલ છીએ કે દે અલાવ અસ ટુ ડુ ઓલ ધીસ થિંગ્સ પણ એક બહુ નક્કી હતું કે વી આર નોટ ગોઈંગ ટુ ડુ થિંગ્સ વોટ ઇઝ એક્સપેક્ટેડ બાય ધ માર્કેટ બટ વોટ ઇઝ રાઇટ ટુ ડુ ઇન ધ માર્કેટ ફોર ધ ચિલ્ડ્રન. એક્ઝેક્ટલી. School is a second home for a child. It cannot be like a look of a corporate houses, right? It should be a place કે જ્યાં બાળકને આવીને બોલવું ગમે, રમવું ગમે, થોડું ચીડાવવું હોય તો પણ ગમે. They can scribble, they can talk. પછી પોતાની મધર ટંગમાં પણ કેમ ન વાત કરે, રાઈટ? ઘરે રહેવા કરતાં એને સ્કૂલે આવવાની ઈચ્છા થાય. પછી બાળક હોય, શિક્ષક હોય કે વાલી હોય. It should be open door policy for them and we started our journey accordingly. આજે જે NEP-NCF કહે છે વી સ્ટાર્ટેડ ઇન 2011, રાઈટ, કે જ્યાં બાળકોને એકેડેમિક્સ છે, એન્ઝાયટી નથી. એને સ્કૂલે આવવું છે શેની માટે? વી આર પ્રોવાઇડિંગ ધ લર્નિંગ એન્વાયરમેન્ટ જ્યાં બાળક ખુદ શીખે છે. વિઝિબલ લર્નિંગ છે, સેલ્ફ લર્નિંગ છે, એડપ્ટિવ લર્નિંગ છે, દે ગો વિથ એક્સપિરિયન્શિયલ લર્નિંગ લોટ્સ ઓફ થિંગ્સ. એટલે આ જર્નીમાં અમે પણ શીખ્યા છીએ એઝ અ પાર્ટ ઓફ સ્ટુડન્ટ. Because teacher is first a student learner. તમે એક બહુ સરસ વાત કરી, હું વચ્ચે એડ કરી દઉં કે કોઈ પણ સ્કૂલ છે એ સેકન્ડ હોમ છે, કોર્પોરેટ હાઉસ નથી. આ બધા જો આવું સમજી જાય તો ઘણું સારું કહી શકાય એમ. ને એક સર સવાલ આપને હું પૂછી લઉં કે પ્રી સ્કૂલિંગ સિસ્ટમ, મતલબ તમારા સમયની અંદર કદાચ વાત કરું તો પ્રી સ્કૂલિંગ જેવું કશું હતું જ નહીં, પણ સમયને જોતા ઇટ્સ નેસેસિટી. તો આપણે ત્યાં એવું પ્રી સ્કૂલિંગ થાય છે અને થાય છે તો એ અધર ઇન્સ્ટિટ્યૂટ કરતાં ડિફરન્ટ કેવી રીતે છે? રિસર્ચ એવું કહે છે કે તે બ્રેઇન ડેવલપમેન્ટ છે ને 90% બ્રેઇન ડેવલપમેન્ટ 6 વર્ષ સુધીમાં જ થઈ જતું હોય છે. તો એ જે 0 to 6નો જે સમય છે એ સૌથી અગત્યનો સમય છે અને મોટાભાગના શિક્ષણના સંસ્થાઓ જે છે આ સમયને ખરેખર ઉપયોગ નથી કરી શકતા. એનો જે આખો કરિક્યુલમ છે એ એવું હોય છે કે જ્યાં ABCD શીખે, કે વર્ડ્સ શીખે, બર્ડ્સના નામ શીખે, એનિમલ્સના નામ શીખે, ફ્રૂટના નામ શીખે, બટ દેટ ઇઝ નોટ એજ્યુકેશન. એ તો ગોખણિયું જ્ઞાન થયું. ખરેખર બાળકને સ્કૂલ માટે તૈયાર કરવા માટે થઈ અહીંયા જે છે એ આપણે મોન્ટેસરી પદ્ધતિનો બેઝ લીધો છે અને સાથે સાથે ઘણી બધી વસ્તુઓ આપણે એડ કરેલી છે. અહીંયા લેંગ્વેજ ડેવલપમેન્ટ થાય બિકોઝ ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ વેર લેંગ્વેજ ડેવલપ્સ. બાળક 6 વર્ષ સુધીમાં એક સાથે તમે 18 ભાષા શીખવાડી શકો. પછી મેથ્સનો ફાઉન્ડેશન અહીંયા ડેવલપ થાય. મેથ્સ નથી શીખવાડતા, ફાઉન્ડેશન મેથ્સ કરાવીએ. 1 to 100 જરૂરી નથી, પણ બાય ધ ટાઈમ આવર ચિલ્ડ્રન કમ ટુ સિનિયર કેજી 999 સુધી તમે ગમે એ નંબર કહો એ લખી દે, બનાવી દે અને એડિશન સબટ્રેક્શન ઓરલી કરી શકે. દે કેન રીડ ઇંગ્લિશ બુક્સ બિકોઝ ધ લેંગ્વેજ એટલી સ્ટ્રોંગ થઈ ગઈ હોય છે. લેંગ્વેજમાં અગેન ABCD નથી કરાવતા, પણ દે લર્ન ટુ સ્પીક. there's a lot of listening, there's a lot of speaking. અને ઘણું બધું જેમ જેમ સાંભળતા જાય, જેમ જેમ બોલતા જાય એમ એની ભાષા સ્ટ્રોંગ થતી જાય. પછી ધીરે ધીરે વાંચતા શીખે અને લખતા તો છેલ્લે શીખે છે. અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધી પ્રી સ્કૂલ એજ્યુકેશન ઇઝ ધ સેન્સીસ, એજ્યુકેશન ઓફ ધ સેન્સીસ. આવી કોઈને ખબર જ નથી કે સેન્સીસનું એજ્યુકેશન પણ હોય. 5 આપણી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોનો જ્યાં સુધી ઉપયોગ ના કરે ત્યાં સુધી બાળકનો વિકાસ ના થાય. અને જેમ જેમ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય એમ બ્રેઇનમાં નવા ન્યુરલ કનેક્શન્સ બનતા થાય, બ્રેઇન ડેવલપમેન્ટ થાય. એક આર્ટિસ્ટને જોઈએ તો આર્ટિસ્ટની આંખો એટલી બધી સ્ટ્રોંગ હોય, સરસ હોય, તો એ જોઈને એવું જ ચિત્ર બનાવી શકે છે. એક શેફને જોઈએ તો એનો જે ટેસ્ટનો બર્ડ્સ છે એટલા બધા સ્ટ્રોંગ હોય છે કે એ કોઈ પણ એક વસ્તુ આમ ચખાડો તો they will be able to tell you what is there in that. But we will not be able to do that. Similarly, musicians છે એના કાન સરસ ટ્રેન થયેલા હોય છે. હવે આપણે ધારી લઈએ કે આપણા બાળકોના આ 5 ઇન્દ્રિયો જો સ્ટ્રોંગ હોય તો આપણા બાળકો ક્યાં પહોંચે? સાથે સાથે એનો ફિઝિકલ ડેવલપમેન્ટ વિચ ઇઝ અ નેચરલ પ્રોસેસ, એ ફિઝિકલ ડેવલપમેન્ટ થાય અને સાથે દે લર્ન ટુ બીકમ
ઇન્ડિપેન્ડન્ટ, પોતાનું કામ પોતાની જાતે કરી શકે. અમારા બાળકો ક્લાસની અંદર પોતું પણ કરે, ઝાડુ પણ કરે, પોતાની શેલ્ફમાં વસ્તુઓ પણ ગોઠવે, પોતાની બેગ બંધ કરતા આવડે, એને પોતાના બટન બંધ કરતા આવડે, શૂઝ પહેરતા આવડે, આવી બધી શીખવાડી નાની નાની વસ્તુ. આ સાથે સાથે બિહેવિયરની વાતો છે એ શીખવાડીએ, ક્યારે સોરી કરવાનું, ક્યારે પગે લાગવાનું. થ્રુ નોલેજ. એબ્સોલ્યુટ. સો ઓલ ધીસ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ. સરે બહુ સરસ વાત કરી મેમ. શું ડુ યુ બિલીવ દેટ કે નાઉ ધ ડેઝ જ્યાં આપણે અત્યારના સમયમાં જે રીતે રહીએ છીએ, તો બાળકો માટે હવે એજ્યુકેશન, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ નોલેજ, આ બધામાં આમ જોવા જઈએ તો દેર આર અ ડિફરન્સ, અને કેટલું નેસેસિટી છે અત્યારના સમયમાં એની? It is the most essential thing. Not અત્યારના સમયમાં આ જ હોવું જોઈએ. What is શિક્ષણ? શિક્ષણ is not math, science, SS, English and content, right? It is સમજણ, કેળવણી આપણે કહેતા, ઘડતર આપણે કહીએ. આ શબ્દ બહુ જ જરૂરી છે કે બાળકને હું ભણતા શીખવાડી દઉં તો એ ભણી લેશે, પણ કેમ ભણવું એ મારે શીખવાડવાનું છે. આઈ ડોન્ટ નો ટીચ ધેમ ધી કોન્ટેન્ટ, મારે એની કોન્સેપ્ટ સમજાવવાનું. દેર ઇઝ અ કમ્પ્લીટ શિફ્ટ એકચ્યુઅલી, ફ્રોમ કોન્ટેન્ટ ટુ કોન્સેપ્ટ, કોન્સેપ્ટ ટુ સ્કિલ, અને સ્કિલ પછી કોમ્પિટન્સીમાં લઈ જવાનો છે. મેં કોન્ટેન્ટ, અત્યારે એઆઈ આવતા, ગૂગલ બાબા છે, યુ હેવ ટેક્સ્ટ બુક્સ, યુ ગેટ ધી કોન્ટેન્ટ, પણ એને કોન્સેપ્ટમાં કન્વર્ટ કરીને સમજાવવાનું, એ કોન્સેપ્ટને સ્કિલમાં લઈ જવાનું. લેંગ્વેજ ઇઝ અ સ્કિલ. ઇટ્સ નોટ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. ઇટ્સ લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ. મેથ ઇઝ નોટ અ સબ્જેક્ટ, ઇટ્સ અ સ્કિલ. એ તમને રેશનલ થિંકિંગ, ક્રિટિકલ થિંકિંગ, લોજિકલ માઇન્ડસેટ તમારો ડેવલપ થાય, પછી કેલ્ક્યુલેશન આવે છે, રાઈટ? સો ઇટ્સ અ સબ્જેક્ટ સ્કિલ વી ટીચ ધેમ. એ સ્કિલને કોમ્પિટન્સી એ પોતાની ડે ટુ ડે લાઈફમાં યુઝ કરી શકે આગળ જતાં સ્કૂલ પછી. એ લેવલે લઈ જાઓ એ શિક્ષણ છે, રાઈટ? એ ઘડતર છે, એ કેળવણી છે. આ બધા સ્કિલ શીખવાડ્યા સાથે સમાજમાં વેલ્યુ બેઝડ એજ્યુકેશન હોવું બહુ જરૂરી છે. મારા સંસ્કારો હોવા બહુ જરૂરી છે. માત્ર પર્સન્ટેજ એજ્યુકેશન નથી. So it's not marks that matters. It's a man that matters, isn't it? હમણાં હું રિસેન્ટલી ઇન્ટરવ્યૂ કરતો હતો સાયરામભાઈ દવેનું. એમને બહુ સરસ વાત કરી હતી કે બાળકોને છે ને વાલીઓએ અને બધાએ ભેગા થઈને માર્ક્સવાદી બનાવી દીધા છે. હાજી, exactly. અને માણસોએ કરતા એ ટ્યુશન કલ્ચર જે છે ને એને માર્ક્સવાદી કરી દીધા છે ને, વાલીઓને એવા વિચારતા કરી દીધા માર્ક્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને પેલું પર્સેન્ટાઇલ. હા, અને વેન યુ લુક એટ ધી સક્સેસ રેશિયો ઓફ ધ પીપલ અક્રોસ ધ વર્લ્ડ, જેટલા સક્સેસફુલ લોકો છે એમાં કોઈને ટકા નહોતા, પણ દે વર સક્સેસફુલ બિકોઝ દેર વર સો મેની અધર સ્કિલ્સ ધેટ દે હેડ. અન્ડરસ્ટેન્ડિંગ હતું, કમિટમેન્ટ હતું, પરસિસ્ટન્સ હતું, કન્સિસ્ટન્સી હતી, રેઝિલિયન્ટ હતા, વિઝન હતા, રાઈટ? મારી પાસે વિઝન ના હોય ત્યાં સુધી હું કરવાનો શું છું? મારી પાસે ગોલ નથી. આજે બાળકો પાસે ગોલ નથી, એને શું કરવું છે એને નથી ખબર. ડૉક્ટર, એન્જિનિયર, બે જ ગોલ છે, ત્રીજું ગોલ નથી. તો દુનિયાની અંદર કેટલા બધા કામ છે. પેશન શું છે એ તો કોઈ ઓળખતું જ નથી કે મારો પેશન શું છે, મારે શું કરવું છે. એન્ટરપ્રિન્યોરશિપ થિંકિંગ તો એવું તો કોઈ શીખવાડતું જ નથી કે એન્ટરપ્રિન્યોર થિંકિંગ. એન્ટરપ્રેનરશિપ ઇઝ ડિફરન્ટ એન્ડ એન્ટરપ્રેનરશિપ થિંકિંગ ઇઝ ડિફરન્ટ. મારામાં એ વિઝન ડેવલપ કરવાની શક્તિ, ક્ષમતા વધશે તો હું આઈ બી એન્ટરપ્રેનર. આઈ કેન હેવ માય સ્ટાર્ટઅપ. હું સ્ટાર્ટઅપ વિશે શીખવાડું કે પછી મેં સ્ટાર્ટઅપ કેમ મગજથી નવું નવું ઇનોવેટિવ થવું, ક્રિએટિવ થવું એ શીખવાડું. દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. પણ સર, ડુ યુ બિલીવ દેટ કે એની સાથે જે પણ ફેકલ્ટી યા ટીચર હોય, કોઈ પણ સ્કૂલ હોય, એની પણ એ રિસ્પોન્સિબિલિટી છે કે યુ હેવ ટુ એન્શ્યોર દેટ દેર ઇઝ અ ટીચર not should be only instructor? Absolutely. One of the things that we do over here is our teachers are not teachers, but they are more like guru. Guidance overall. અમારો પહેલો અપેક્ષા છે કે મેં માથે બરફ રાખીને આવું, અવાજ ઊંચો કરવો નહીં. દરેક બાળકને પ્રેમથી પહેલાં જીતી લેવું, પછી શીખવાડવું. દરેક શિક્ષકની કોન્સ્ટન્ટ ટ્રેનિંગ ચાલુ હોય અમારે. એમની સાથે ઇન્ડિવિજ્યુઅલી 1-to-1 હોય, ક્યારેક ગ્રુપ ટ્રેનિંગ હોય. નવી ટેકનોલોજી જેમ આવી છે એઆઈ, તો એઆઈ પણ એ લોકોને બધાને આવડે છે, અત્યારે એઆઈનો યુઝ કરે છે. ભાવ, શિક્ષણનો ભાવ
બાળક પ્રત્યેનો પ્રેમ ના હોય ત્યાં સુધી શિક્ષણ નથી થવાનું. તો પ્રેમ તો પહેલો જોઈએ. રાઈટ. તો એ ભાવ ઉત્પન્ન કરવો અને એવો માહોલ બનાવવો. વી બિલીવ દેટ કે જ્યાં આનંદ હોય ત્યાં ક્રિએટિવિટી આવે, સ્ટ્રેસમાં ક્રિએટિવિટી ના આવે. એટલે બધાએ આનંદ ક્યારે કરી શકે? વેન દેર ઇઝ નો સ્ટ્રેસ. સો એવરીબડી મસ્ટ એન્જોય. યુ મસ્ટ enjoy teaching, children must enjoy learning. So we create that environment where everybody enjoys being in the campus, being in the school. પ્રેશરમાં ન હોવું જોઈએ કંઈ. Even the team, even teachers say we are having 100% female staff, right? They should love to come to school. They should enjoy coming to school and going to school. So when they come smiling. When they go, they should go smiling. That is very much important. કે ultimately શિક્ષકો દ્વારા જ બાળકને કેળવા. એમની અસર બાળકો ઉપર થવાની. બાળકને આપણે કહીએ એ નથી કરવાનું, એ જે જુએ છે એ જ કરવાનું છે, જે એક્સપિરિયન્સ કરે છે એ જ શીખવાનું છે. સો વોટ ધ એક્સપિરિયન્સ? હેપીનેસ. વોટ ધ એક્સપિરિયન્સ? દેર ઇઝ અ લર્નિંગ એન્વાયરમેન્ટ, કન્ડ્યુસિવ લર્નિંગ એન્વાયરમેન્ટ. તો એ બાળક ઓટોમેટિક શીખશે. મારે એને કહેવું નહીં પડે તું આ કર, એને મજા આવશે. નવા પ્રશ્નો એની મેળે પૂછી શકશે. એક બોન્ડિંગ છે શિક્ષક સાથે. મને આ ગમ્યું, મને આવડ્યું, ન આવડ્યું, ફાવે છે, નથી ફાવતું, મને આ પ્રશ્ન આવ્યો છે અધર દેન દેટ સબ્જેક્ટ. તો એ ક્યારે રેપો હશે તો થઈ શકે ને. સો વી ક્રિએટ દેટ એન્વાયરમેન્ટ, લર્નિંગ એન્વાયરમેન્ટ, વેર ચિલ્ડ્રન લવ ટુ લર્ન, igniting the joy of learning. That's what we believe in. સરે વાત કરી કે એઆઈ ટેકનોલોજી હવે તો આવી ગઈ છે બધી સ્કૂલોની અંદર, અને તમારી સ્કૂલમાં તો કેટલાક છોકરાઓ એનો યુઝ પણ કરે છે. કોઈ પણ ટેકનોલોજી આવે છે એટલે એના બેનિફિટ્સ અને ગેરફાયદાઓ લઈને આવતી હોય છે. સો કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ? સ્ટુડન્ટે કેવી રીતે કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ? એ પછી સોશિયલ મીડિયા હોય કે એઆઈ હોય. વેરી ટ્રુ ક્વેશ્ચન અબાઉટ ધીસ. હવે હું ઓવરઓલ કહું આપને, કોઈ પણ સ્કૂલમાં નોટ ઓનલી ટેકનોલોજી, આજે મારે કોઈ પદ્ધતિ નવી કરવી છે કે પ્રોસેસ નવી કરવી છે, બાળક સાથે કઈ રીતના અમે ભણાવીએ છીએ એ પણ ઇન્ક્લુડિંગ ધ ટેકનોલોજી, ઇટ્સ ઓલ પાર્ટ ઓફ ઇટ, ડીલિંગ વિથ ધ ચાઇલ્ડ. સો વી ઓલવેઝ મેક ઇટ લાઈક આ એમનું સેકન્ડ હોમ છે, અમે એના સેકન્ડ પેરેન્ટ છીએ, એ પહેલાં ફર્સ્ટ પેરેન્ટ છે. તો અમારા બંનેનો રેપો સરખો હોવો જોઈએ. સો એન્ગેજ એન્ડ ઇન્વોલ્વ અવર પેરેન્ટ્સ ફોર ધેમ. અમારું પેરેન્ટિંગ સેશન્સ, અમારા ઇન્વોલ્વમેન્ટ વિથ ઓરિએન્ટેશન બધું હોય, જેમાં અમે સમજાવીએ કે હાઉ વી આર ગોઈંગ ટુ ડીલ વિથ ધ ચિલ્ડ્રન, વેધર ઇટ્સ ઇન્ટિગ્રેટિંગ એઆઈ, ઇન્ટિગ્રેટિંગ ટેકનોલોજી, ઇન્ટિગ્રેટિંગ વેલ્યુઝ, ઇન્ટિગ્રેટિંગ એની સ્કિલ્સ. ઇવન પેરેન્ટ ઇઝ અવેર એન્ડ લર્નિંગ. એટલે એના હિસાબે એમાં એટલું ઇઝી પડે કે દે નો વોટ ઇઝ ગુડ, બેડ, બેટર, બેસ્ટ, ડૂઝ, ડોન્ટ્સ, સેફ્ટી મેજર્સ. એટલે એના વર્કશોપ્સ લેવાય, એની ટ્રેનિંગ લેવાય, એ ક્લેરિટી સાથે અમે એને ઇન્ટ્રોડ્યુસ કરીએ. વી ડુ લોટ ઓફ હોમવર્ક ફર્સ્ટ એન્ડ ધેન વી ઇન્ટ્રોડ્યુસ સમથિંગ. ઇન દેટ હાઉ ટુ ઇન્ટિગ્રેટ ટીચર્સ ટ્રેનિંગ, પેરેન્ટિંગ સેશન્સ અને બાળકોના પણ સેશન લેવામાં આવે અને પછી એને યુઝ કરવામાં આવે એઝ અ પાર્ટ ઓફ learning process, not an additional subject. When AI ને કે STEM, for example, science, technology, English, art and math આપણે introduce કરીએ છીએ, not as a different subject એક મિનિટ આપી દીધું 2 period અઠવાડિયાના, which becomes a burden for a teacher or a child. It is integrated into teaching learning process. Same way this technology is integrated as a part of their teaching learning process by the teacher, by the student, and parent are aware of it. એટલે બંને વાલીની અમારી સહયાત્રા છે બાળકના વિકાસ તરફ. મેડમે બહુ સરસ વાત કરી સર. હવે થયું છે એવું કે આપણે એવું કહીએ છીએ કે છોકરાઓએ મોબાઈલ નથી યુઝ કરવાનો, ટેકનોલોજી બધી મોબાઈલમાં આવી ગઈ છે, હવે એને કંઈક શીખવું છે, જાણવું છે તો મોબાઈલનો યુઝ કરવો પણ પડશે, અને એ વધારે યુઝ કરે છે તો પણ એના માટે હિતાવહ નથી. તો આમાં વાલીએ કેવી રીતે બધી પરિસ્થિતિને ટેકલ કરવી? Difficult to make a judgment. Let me go back to a very simple tool, છરી. છરી સારી પણ છે, ખરાબ પણ છે. છરીનો સારો ઉપયોગ કરો તો બહુ સરસ ઉપયોગ થાય, છરીનો દુરુપયોગ કરો તો એનો ઘણો બધો નુકસાન પણ થાય. સિમિલરલી ઇફ યુ ગો બેક ટુ ધ ટેકનોલોજી, મોબાઈલ છે તો મોબાઈલ ઇઝ ગુડ ફોર અ લોટ ઓફ થિંગ્સ. નોલેજ અમારે જોઈએ છે, ઇન્ફોર્મેશન મારે જોઈએ છે તો યુટ્યુબમાં અવેલેબલ છે. મને ટીચરે ક્લાસમાં સમજાવ્યું છે, કોઈ વસ્તુ મને નથી સમજાણી
તો યુટ્યુબમાં જઈ અને 4-5 બીજા ટીચર્સનો હું જોઈ લો વિડીયો તો મને સમજાય છે, ક્લિયર થઈ છે. અચ્છા, એઆઈનો ઉપયોગ અત્યારે બાળકો અમારા એવું પણ કરે છે કે ભાઈ એઆઈને પૂછે કે ભાઈ મને આ ટૉપિક છે નથી સમજાણો તો મને પ્લીઝ જરાક સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દે ને. તો એ સમજાવી દે સિમ્પલ લેંગ્વેજમાં. એ સાથે સાથે બાળકો ઘણી વખત એવું પણ કરે કે ભાઈ મને થોડાક પ્રશ્નો આપે ને તો મને ખરેખર સમજાણું છે કે નહીં તને ખ્યાલ આવી જાય. તો એ બાળકોને કરેક્શન પણ કરી દે છે, પ્રશ્નો પણ આપે છે, પ્રશ્નોના જવાબ બાળકો આપે તો એ કરેક્શન પણ કરી દે છે. સો ધીસ ઇઝ ધ બેનિફિટ ઓફ દેટ. એટ ધ સેમ ટાઈમ ઓફકોર્સ દૂષણ છે જ, પણ અવેરનેસ ક્રિએટ કરવી જરૂરી છે, ચેલેન્જ ક્રિએટ કરવું જરૂરી છે, વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ બેડ. એન્ડ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ આવર એજ્યુકેશન મેક્સ શ્યોર કે દરેક બાળકને દરેક વસ્તુની અંદર પોતે નિર્ણય લેતા શીખે, બીજાની ઉપર આધારિત ના રહે. કોક મને કહે કે આ સારું છે અને ખરાબ છે એના કરતાં હું જ નક્કી કરું ને કે આ સારું છે કે ખરાબ છે. મને ખબર છે કે દારૂ પીવો સારો નથી તો હું નથી પીતો, કે એ મેં નિર્ણય કર્યો છે. મારા પપ્પા મને કહે એના કરતાં હું જ નક્કી કરું. વોટ ઇઝ મેમ કોર વિઝન ઓફ ટી.એન. રાવ? To guide, to enlighten, to enable, engage students with academic excellence along with social emotional learning and spiritual growth. Right? આ બહુ જ જરૂરી છે બાળકને. ઇટ્સ અબાઉટ ડેવલપિંગ અ હ્યુમન બિંગ. ઇટ્સ નોટ જસ્ટ અ સ્ટુડન્ટ. અમુક વર્ષ પછી જ્યારે એ બહાર નીકળશે એઝ અ ગ્રોન અપ પર્સન he should be quite equipped to deal with this constant changing world. અને એ ક્યારે બને? ખાલી હું એક ડિગ્રી કે એક માર્ક્સ આપી દઉં તો નહીં બને, કે મને આટલું નોલેજ છે એનેથી નહીં બને. હું કોર કેરેક્ટર બિલ્ડિંગમાં પડીશ તો જ બનશે. એન્ડ ધેટ વી ફોકસ ઓન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ ચાઇલ્ડ when enters should feel safe, secure and learning ready for that. A new day, excited to learn. એ અમારું બેઝિક પેલા હોય છે મોટું. સંસ્કાર, શિક્ષણ, શિસ્ત, આ 3 વસ્તુમાં બાળક ડેવલપ થઈ શકે. અને સમજણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એવી કઈ ક્વોલિટીઝ છે કે જે કોઈ પણ સ્કૂલ હોય એ છોકરાઓ એન્ટર થાય અને પાસ આઉટ થાય તો એ ક્વોલિટીઝ તો એટલીસ્ટ એમને લઈને જવું જોઈએ? સંસ્કાર, સમજણ, વિવેક, બુદ્ધિ, એ 3 વસ્તુ. decision making, very important. And I must have my own goals, my own vision. I must be the driver of my life. Why should somebody else drive my life? આજે તો લોકો કોક મને કંઈક ડૉક્ટર બની જાય તો મને એમ થાય કે હા ડૉક્ટર બની જાય, બીજે દિવસ લોકો કે ના ડૉક્ટરમાં તો બહુ ભણવું પડે, એન્જિનિયર બની જાય એટલે એન્જિનિયર બનવાનું. બાળકો ચેન્જ થયા રાખે છે, બીજા કેમ ચાલે છે. તો મારું કન્વિન્સ, મારી ઇન્ટરેસ્ટ, મારો ટેલેન્ટ એ હું ઓળખું, મારી જાતને હું ઓળખું તો હું કરી શકું. સો આઈ નીડ ટુ બી સ્પિરિચ્યુઅલી સ્ટ્રોંગ, આઈ નીડ ટુ બી સોશિયલી સ્ટ્રોંગ. ટી.એન. રાવની અંદર આપણે બિયોન્ડ એજ્યુકેશન છોકરાઓને શું આપીએ છીએ કે જેથી આટલા બધા લોકો જોડાય છે તમારી સાથે? It's a completely and holistic 360-degree development, right? It's beyond academics. એ લોકોની એક્ટિવિટીઝ જે કંઈ પ્લાન થાય છે એ લર્નિંગ ઓબ્જેક્ટિવ સાથે પ્લાન થાય છે. એવું નથી ખાલી સેલિબ્રેશન થઈ ગયું એમ, રાઈટ? સો ઇટ ઇઝ ઓલ લર્નિંગ ઓબ્જેક્ટિવ. એક ખાલી લોકોની ફિલ્ડ ટ્રીપ છે તો દે આર ઓબ્જેક્ટિવ્સ પ્લાન વિચ ચાઇલ્ડ ડઝન્ટ નો, ટીચર્સ પ્લાન, બટ વી સી that skills, that character building is being done, that value is added to the child. બીજા બધા સ્પોર્ટ્સ, ઘણા બધા ઇન્ડોર આઉટડોર સ્પોર્ટ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર, એઆઈ, ઓલ ધીસ બેઝિક થિંગ્સ આર ધેર. એ તો છે જ, પણ એ બધાની સાથે ઓબ્જેક્ટિવ છે કે અહીંયા બાળક આ રમે છે તો કારણ શું. ફોર એક્ઝામ્પલ ઇન્ડોર ગેમ્સ આપ લઈ લો. ઇન્ડોર ગેમ્સમાં ચેસ, કેરમ, બોર્ડ ગેમ્સ બધું, પણ ઓબ્જેક્ટિવ શું છે કે દે આર બીકમ ક્રિટિકલ થિંકર્સ, દે આર બીંગ ક્રિએટિવ, દે લર્ન થ્રુ ધોઝ ગેમ્સ. મેથ્સ પણ ભણી શકે છે. દે ઓપન ધેર માઇન્ડ્સ of new avenues of learning. That is more important. That's the objective of bringing them to indoor games. Physical fitness. And a more simple go, so this all helps in working on 3 H: hand, head and heart.
બાળક તો જ ભણે છે. એન્ડ દેટ ઇઝ બિયોન્ડ એકેડેમિક્સ વી વર્ક ઓન. સાથે સાથે there are a number of other things like value education. ACP ને બધું. Then we have the Awakened Citizens program. વિવેકાનંદ સેન્ટર એક બનાવેલો છે, બહુ સરસ પ્રોગ્રામ છે. Awakened Citizens program એ લોકો બાળકો કરે છે. They learn life skills. They learn sort of communication skills. They learn collaboration skills. They work on projects, right? ટીમ બિલ્ડિંગ, ટીમમાં કેવી રીતે કામ કરવું, લીડરશિપ કેવી રીતે લેવી, ફોલોઅર કેમ થવું, રાઈટ. ઇટ્સ નોટ જસ્ટ કે ભાઈ મને મેથ્સ સાયન્સ આવડી ગયું તો નહીં ચાલે, વર્ક પ્લેસ માટે રેડી પણ થવું જરૂરી છે. સો આ બધી સ્કિલ્સ પણ સાથે સાથે ઇનબિલ્ટ થ્રુ અ નંબર ઓફ એક્ટિવિટીઝ. લાઈક એની ઓફ આર ચિલ્ડ્રન, યુ પિક ધેમ અપ, દે કેન ગો ઓન ટુ ધ સ્ટેજ એન્ડ સ્ટાર્ટ સ્પીકિંગ. They will યાની કે જરાય બીક નથી સ્ટેજની, કારણ કે એ નાનપણથી લઈને સ્ટેજ ઉપર આવીને એ લોકો બોલતા આવડે છે, સ્ટોરી ટેલિંગ કરે છે, રેસિટેશન કરે છે. તો દે ડોન્ટ હેવ ધ ફિયર ઓફ ધ સ્ટેજ. મારા 8મા ધોરણના બાળકના એક વાલી આવ્યા હતા અને મને એવું કહ્યું હતું કે સાહેબ અમારો MC નહોતો આવ્યો, કોઈ અનાઉન્સમેન્ટ કરવાવાળું નહોતું, 8મા ધોરણની આપણી દીકરીએ એવું કીધું કે એમાં શું વાંધો છે, લાવો હું કરી દઉં. 5 મિનિટની અંદર એની આખી સ્ક્રિપ્ટ લખી નાખી અને આખા પ્રોગ્રામનો અનાઉન્સમેન્ટ એકલીએ કર્યું. ત્યારે અમને ખબર પડી કે અમારી દીકરીમાં આવું સરસ ટેલેન્ટ છે. અમારે સ્ટુડન્ટ્સ કાઉન્સિલ છે. સ્ટુડન્ટ્સ કાઉન્સિલ, ઇટ ઇઝ નોટ જસ્ટ વન ટાઈમ ફોર્મિંગ અ કાઉન્સિલ એન્ડ સિટિંગ અપ, બટ ધ આખી સ્કૂલનો અમે પ્લાનિંગ ડિસ્કસ કરીએ. એક્ટિવિટીઝ જેટલી થાય છે, ઇવેન્ટ સેલિબ્રેશન, ઇટ ઇઝ બિંગ મેનેજ્ડ બાય સ્ટુડન્ટ્સ કાઉન્સિલ, રાઈટ. એની ઇવેન્ટ્સ યુ ટેક, ઇટ ઇઝ ઓલ, ઇવન PTA, પેરેન્ટિંગ સેશન્સ, they manage how the parents will come, what is the duty came in, greet કરવાના, ક્યાં બેસશે, કઈ સ્ક્રિપ્ટ હશે. It is all managed by students council, and that is actual leadership training, right? They come and give us a feedback on teachers day. ખાલી ટીચર બનીને ભણાવીને નીકળી નથી જતા. એન્ડ ઓફ ધ ડે જે લીડર્સ બન્યા છે, જે કોર્ડિનેટર્સ બન્યા છે, ટીચર્સ, એ ફીડબેક આપે. અમે એમની પાસેથી પણ ફીડબેક લઈ કે સ્કૂલમાં શું શું નવું કરી શકાય, આગળ કેમ ડેવલપ થઈ શકાય. સો ચિલ્ડ્રન આર ઇન્વોલ્વ ઇન દેટ. પેરેન્ટ્સ કાઉન્સિલ મેમ્બર્સ પણ એટલા જ ઇન્વોલ્વ છે. વી રેગ્યુલરલી મીટ ધેમ. કોવિડ સમયે વોટ્સઅપ ગ્રુપ શરૂ થયા હતા, પછી બંધ બધી જનરલી થઈ ગયા છે. અમારે ચાલુ છે, દરેક ક્લાસના વોટ્સઅપ ગ્રુપ પણ ચાલુ છે. ઓપન ડોર પોલિસીના હિસાબે દે ગેટ ધ ટાઈમ ટુ નોટ ડાઉન ઓવર ધેર. અમારે મેસેજ નથી મોકલવાના કે બાળક આજે એબસેન્ટ છે. પેરેન્ટ અમને કહે છે કે અમારું બાળક આના હિસાબે નહીં આવે, દે આર નોટ વેલ, દે આર ગોઈંગ આઉટ વોટ્સએવર. એટલું કમ્યુનિકેશન અમારું કનેક્શન પેરેન્ટ્સ સાથે છે. દે ફીલ ફ્રી ટુ કમ એન્ડ ટોક વિથ અસ. વી ગો વિથ ધ પેરેન્ટિંગ સેશન્સ રેગ્યુલરલી, કારણ કે આપણે જે કંઈ કરીએ છીએ બાળકને, પેરેન્ટને ખબર પણ હોવી જોઈએ, બિકોઝ ઇટ ઇઝ નીડેડ. બાળક સ્કૂલે આવે છે તો સ્કૂલમાં બધું શીખવા મળે છે. વાલી બને છે તો કોઈ પેરેન્ટિંગની સ્કૂલ નથી ક્યારે, રાઈટ. સો હિયર પેરેન્ટિંગ સેશન્સ આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઓવર હિયર. એક્સપર્ટ્સ સર અમે લઈએ છીએ રેગ્યુલરલી, કે જેમાં બાળક ઘડતર માટે, એની કેળવણી માટે નાની નાની વસ્તુ, કે ભાઈ જમવાની આદતથી લઈને ભણવાની આદત, જીદ, બોલવાની, એ બધામાં અમે પેરેન્ટને ગાઈડ કરીએ. એન્ડ ધેટ ઇઝ સમથિંગ બિયોન્ડ એકેડેમિક્સ વી આર એડિંગ ઇન ટુ ઇટ. બિકોઝ સ્કૂલમાં એક જે સહયાત્રાનો પ્રયાસ છે, એમાં વાલી પણ એટલો જ. ધ સ્કૂલ ઇઝ ઓલ્સો ફોર ધ પેરેન્ટ. અમારી લાઇબ્રેરી એક્સેસ કરવી હોય પેરેન્ટ માટે પોસિબલ છે, ક્લાસમાં બેસીને જોવું છે પોસિબલ છે. The transparency is like from 2011, since the inception of the school, parent can see the child in the class. CCTV camera. Parent can see the child. Prep to 5th માં, હવે આ વર્ષે 6th onwards થોડુંક સિક્યોરિટી કન્સર્ન, બટ that is so transparent, a safe hand for the parent. This is beyond academics, we can say that. અને એક કન્ટિન્યુએશન રાખવું, કન્સિસ્ટન્ટ રાખવું બહુ જરૂરી છે. કોઈ પણ સંસ્થા શરૂ થાય ત્યારે ઘણું બધું એમાં હોય છે, પછી કન્ટિન્યુઅસ, કન્સિસ્ટન્ટ વિથ ધ સેમ ક્વોલિટી, અપગ્રેડેશન અઘરું હોય છે. બટ વી આર એબલ ટુ મેન્ટેન, એન્ડ ધેટ હેઝ ગિવન અસ ધીસ ફેથ ઓફ અ પેરેન્ટ. ઓકે, વન લાસ્ટ ક્વેશ્ચન સર. એક બહુ સરસ પંક્તિ છે ગુજરાતીમાં કે જાત્રા ક્યાં આકરી છે જીવન, પણ થકવી નાખે આ થેલો. એટલે કવિએ તો લાઈફ રિલેટેડ આ વાત કહી છે, પણ આપણે એને સ્ટુડન્ટની સાથે કમ્પેર કરી કે સ્ટુડન્ટને આ થેલાનું બર્ડન ના આવે. પહેલાં તો જો કે હવે તો બધી સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે, પણ એ મેન્ટલી પ્રેશરને સારી રીતે ટેકલ કરી શકે એના માટે વાલીએ એનું શું ધ્યાન રાખવું પડશે? કેવી રીતે મોટિવેટ કરશો આપ સ્ટુડન્ટને અને વાલીઓને? સી આઈ
mentioned earlier કે ભાઈ enjoyment, joy. If you do anything with joy, મજા આવે છે તો બર્ડન ક્યારેય નથી લાગતું. રસોઈ કરવી બર્ડન લાગે તો ભાર લાગે તો રસોઈ કરવી ના ગમે. રસોઈ કરવી મજા આવે, શોખ હોય તો થાય. એટલે શોખ ડેવલપ કરવાનો. One of the things that we do is we don't teach the children. We guide them how to learn on their own. બાળક પોતાની જાતે ભણતા શીખી જાય એટલે એને ભણવાની મજા જ આવે. કારણ કે ભણાવીએ અને કહીએ કે આટલું કરવાનું છે, આટલું પૂરું કરીને આવવાનું છે, તો એને એમ થાય કે તમારા માટે મારે કરવાનું ને, આ તો મારા માટે કરવાનું. એટલે ભણવાનો આનંદ જે છે, પછી પરીક્ષા 1 થી 5માં ફોર્મલ એક્ઝામિનેશન 6 માસિક વાર્ષિક પરીક્ષા નથી, અને કોઈ પણ અનાઉન્સ કરેલી પરીક્ષા ના હોય 5th સ્ટાન્ડર્ડ સુધી. હા, પરીક્ષા રેગ્યુલરલી લેતા હોય, પણ બાળકને ખબર ના હોય કે મારી પરીક્ષા થઈ ગઈ. એટલે ભાર વગરનું ભણતર થઈ ગયું. ભણવાનો આનંદ આવે છે એટલે ભણું છું, એટલે ભાર તો છે જ નહીં. પણ જો આપણે એની ઉપર કહીએ કે ભાઈ તારે બેટા 90% તો લઈ આવવા જ પડશે, આ વખતે નહીં હોય એ વાત 92 કરવા જ પડશે, તો ભાર લાગે. જે છે તારી પાસે જેવી એબિલિટી છે એના કરતાં થોડુંક વધારે આપણે કરવાનું છે, મજા જ આવે. પછી ક્લાસની અંદર કોલેબોરેટિવ લર્નિંગ હોય છે કે જ્યાં ગ્રુપમાં બેસીને બાળકો શીખતા હોય. મને નથી આવડતું, હું મારા બાજુવાળાને પૂછું, એને નથી આવડતું, 3-4 જણા ભેગા બેઠા છીએ તો એકબીજાને પૂછે, ચારેયને નથી આવડતું શિક્ષકને પૂછે. પણ ધી ઓનસ ઓફ લર્નિંગ ઇઝ ઓન ધ ચાઇલ્ડ. The child is not learning for the teacher or for the parent. So they enjoy learning and we get very good results. Thanks a lot, sir and ma'am, and nice to talk with you. Thanks for your valuable time. I hope કે મેં જેટલા પણ સવાલો પૂછ્યા એ બધા સવાલો બધા વાલીઓને અને એમના છોકરાઓને લાગુ પડતા હશે, અને એમાંથી એ લોકો આમાં પોતાના જીવનમાં જ્યારે પણ અમારું ઇન્ટરવ્યૂ જોઈને, તમારું ઇન્ટરવ્યૂ જોઈને કદાચ એક સવાલનો જવાબ પણ જીવનમાં ઉતારી લેશે તો એ મોર વેલ્યુએબલ થઈ જશે. સો થેન્ક્સ અ લોટ.